પડકાર ન્યૂઝ સતલાસના તાલુકાના સુદાસણા ગામે શોક આચાર્યશ્રી તથા બીએલઓ તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ રાવળનું આકસ્મિક અવસાન। સતલાસણા તાલુકાના સુદાસણા ગામના વતની અને સુદાસણા કન્યાકુમારી પ્રાથમિક શાળામાં આચાર્યશ્રી તરીકે તથા લાંબા સમયથી બીએલઓ તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ મેલાભાઈ રાવળનું આકસ્મિક મૃત્યુ થતો ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। મળતી માહિતી મુજબ કે 27/11/2025ના રોજ મોડી રાત્રે અંદાજે 2:15 વાગે તેઓ બીએલઓની કામગીરી દરમિયાન માનસિક તણાવના કારણે અસ્વસ્થ બન્યા હતા। તબિયત વધુ બગડતા પરિવારજનો તેમના આસપાસના ગ્રામજનો દ્વારા તેમને તાત્કાલિક વડનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ડૉક્ટરોએ તપાસ દરમિયાન તેમને મૃત જાહેર કર્યા હતા। દિનેશભાઈ રાવળ 17/1/2001થી કન્યાકુમારી પ્રાથમિક શાળામાં આચાર્યશ્રી તરીકે સેવા આપી રહ્યા હતા અને લગભગ 15 વર્ષથી બીએલઓ તરીકે જવાબદારીપૂર્વક ફરજ બજાવી રહ્યા હતા। તેમના અચાનક અવસાનથી શાળા પરિવાર, શિક્ષક મંડળ અને ગ્રામજનો અને ઓળખીતાઓમાં ઊંડો શોક વ્યાપ્યો છે। પરિવારમાં માતમનું વાતાવરણ છવાઈ ગયું છે અને ગ્રામજનો તેમના સેવાભાવ અને શાંત સ્વભાવને યાદ કરતા હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી છે। અહેવાલ નાગજી ઠાકોર, પડકાર ન્યૂઝ। સરની કામગીરી ચાલુ હતી તો રાત્રે 2 વાગે એમના ફેમિલીમાંથી જાણવા મળ્યું 2 વાગે ઉઠીને તે સર્વર ડાઉન હતું દિવસે, તે રાતે કામગીરી કરતા હતા, તેના કારણે છાતીમાં દુખાવો થતાં તેમને તાત્કાલિક સિવિલ લઈ જવામાં આવ્યા, તેનું નિધન થયું। આ જાણ તમને ક્યારે થઈ? મને સવારે 5 વાગે। અગાઉ કોઈ હમણાં કોઈ આવી પોઝિશન દુખાવા નથી? ના, એવું કશું। કયા ગામના વતની હતા? સુદાસણા। ઝાલા નરેન્દ્રસિંહ જસવંતસિંહ, ગામ સુદાસણા। આ ઘટના બની એમાં શું કહેવા માગો છો? અમારી કન્યા શાળા સુદાસણામાં ફરજ બજાવતા અમારા ગામના વતની રાવળ દિનેશભાઈ મેલાભાઈ રાવળ, કે જો અમારા ગામમાં આચાર્ય પણ હતા, બીએલઓની કામગીરી પણ કરતા હતા અને છેલ્લે સરકારશ્રી દ્વારા સોંપવામાં આવેલી એસઆઈઆરની કામગીરી પણ કરતા હતા। ગઈકાલે મોડી રાત્રે 2 વાગે સર્વરના એવા પ્રશ્નો હોવાના લીધે એમને રાત્રે પોતાના લેપટોપમાં એસઆઈઆરની કામગીરી માટે એને લોગિન કર્યું અને 2:15 વાગ્યાની આસપાસ એમને છાતીમાં તીવ્ર દુખાવો થતો એ ખુરશીમાંથી ઢળી પડ્યા। એટલે એમના પરિવારજનો એકઠા થયા અને બીજા મિત્રોને જાણ કરી અને એમને પ્રાઇવેટ વાહન દ્વારા સિવિલ હોસ્પિટલ વડનગર લાવવામાં આવ્યા અને તબીબ દ્વારા એમને હૃદયરોગના હુમલાથી એમનું મોત થયું છે એવું જાહેર કરીને મૃત જાહેર કરે છે। ડૉક્ટરને શું કહ્યું? ડૉક્ટરે એવું કીધું કે હૃદયરોગના હુમલાથી એમનું મોત થયું છે। બની એમાં શું કહેવા માગો છો? મારું નામ ગોવિંદસિંહ આર બારડ અને હું સુદાસણા પગાર કેન્દ્રમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું। સાથે શૈક્ષિક મહાસંઘ સતલાસણા તાલુકામાં પણ હું અધ્યક્ષની જવાબદારી નિભાવું છું। આજે મૃતક છે રાવળ દિનેશ કુમાર મેલાભાઈ, એ મારી પેટા શાળા સુદાસણા પ્રાથમિક કન્યા શાળામાં આચાર્ય તરીકે 17/1/2001થી ફરજ બજાવતા હતા। બીએલઓસી તરીકેનું કામ એમનું સુદાસણાના ભાગ નંબર 3 જે બૂથ 38 છે એમાં હતું। આજે સવારે મને લગભગ 4:30 વાગે જાણ થઈ અને જાણવા મળ્યું કે રાત્રે બીએલઓનું જે એસઆઈઆરનું ફોર્મ અપલોડ કરવાનું કામ એ લગભગ 2 વાગ્યાની આસપાસ કરવા માટે જાગેલા અને કરતા હતા। એ વખતે એમને છાતીમાં દુખાવો અને ગભરામણ થઈ અને એમના પરિવારજનોને જાણ થતો એમણે એમને સારવાર માટે અહીંયા વડનગર લાવ્યા તો ફરજ ઉપરના તબીબે એમને મૃત જાહેર કર્યા છે। અમે અમારા એક સાથીદારને ગુમાવ્યા છે। દિનેશભાઈનું એસઆઈઆરનું કામ ખૂબ સારું હતું, 70% ઉપરની એમની કામગીરી હતી, એટલે એસઆઈઆર બાબતથી કોઈ સ્ટ્રેસ હોય એવું નથી, પરંતુ હા એસઆઈઆરમાં જે સર્વર છે એનું એપ્લિકેશન છે એ ખૂબ ધીમું કામ કરે છે, એટલે દિવસ દરમિયાન એ કામગીરી થતી નથી। એટલે દિનેશભાઈ છેલ્લા 2-4 દિવસથી રાત્રે એ ફોર્મ અપલોડ કરવાની બધી કામગીરી કરતા હતા અને સંજોગો સાથે રાત્રે જ એ કામગીરી દરમિયાન જ એવું બન્યું એવું એમના પરિવારજનોએ જણાવ્યું છે। ખૂબ દુઃખદ ઘટના છે, અમારા સમગ્ર શિક્ષક આલમમાં ખૂબ દુઃખ પ્રવર્તે છે। અમે અમારો એક સાથીદાર ગુમાવ્યો છે।